એક દીપ માનવતાના મહાવીરો. આજે એક દીપ માનવતાના મહાવીરોમાં આપણી સાથે વાતચીત કરવાના છે અમદાવાદના કમિશનર શ્રી, જેમણે કેવી રીતે આખું કોર્ડિનેશન કર્યું અને એ સાથે બી એક માનવતાની જે કડી રચાઈ હતી, આપણે બધાએ જે જોયું હતું, એમાં ફટાફટ એટલા ડિસિઝનો જે બદલવા પડે, લેવા પડે, નિર્ણય શક્તિ એમની, આ બધાની અંદર સૌથી વધારે એક નિર્ણય શક્તિ બહુ જરૂરી હોય છે. નિર્ણય શક્તિ માટે એક આત્મવિશ્વાસની જરૂર હોય છે. અને જ્યારે આપણે દૂર બેઠા અને આખી દુનિયાને એ હલી ગયું હતું, જ્યારે આત્મવિશ્વાસ બી નહોતો રહ્યો, દરેકના મોઢેથી કોળિયો નીચે નહોતો ઉતરતો, એ વખતે એમણે એમના પોતાના આત્મવિશ્વાસ સાથે નિર્ણય શક્તિથી નિર્ણયો લઈ અને એટલું સરસ રીતે, એવું કહેવાય કે આજે દુર્ઘટના બની ગઈ હતી ત્યાર પછી કોઈને આટલી પણ તકલીફ ના પડે, એ તકલીફ વગર સરળતાપૂર્વક કોર્ડિનેશનથી કામ થઈ શકે, એના માટે કેવી રીતે એમણે આ બધા નિર્ણયો લીધા, કઈ રીતે વર્ક કર્યું, આપણે એમની સાથે વાતચીત કરીએ. મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સર. પહેલી વખત તમને જ્યારે ફોન આવ્યો, અથવા તો મને એ બી સમાચાર મળ્યા કે જોયું કે તમારી ઓફિસમાંથી વ્યૂ કે તમને અહીંથી ધુમાડા દેખાયા હશે, ત્યારે તમને કદાચ આઈડિયા બી નહીં હોય કે આવી મોટી દુર્ઘટના થઈ છે. મને પહેલી વખત જે છે એ ચીફ સેક્રેટરી સાહેબ પાસેથી ફોન આવ્યો કે એવું કંઈક એક ઇન્સિડન્ટ બન્યા છે. ત્યારે લગભગ હું દરરોજ 2 વાગે જમવા માટે જાઉં છું, એટલે 2 વાગે મેં જમવા માટે જ્યારે જસ્ટ નીકળ્યા ત્યારે જ આ ફોન આવ્યું. લગભગ 200 મીટર 500 મીટર મેં ગયા હતા. પછી મેં ગાડીને જે છે એ ટર્ન કર્યું. મેં કીધું કે એરપોર્ટ તરફ આપણે ટર્ન કરીએ. એટલે એરપોર્ટ તરફ આપણે, ત્યારે તો કશું ખબર ના હતું કે શું થયું છે ઇવન, બટ જ્યારે ટર્ન કર્યું અને જ્યારે જોયું એટલે ધુમાડા દેખાતા હતા અને બધું હતું. એટલે પછી પણ ફાયરના વ્હીકલ્સ ઓલરેડી હતા ત્યાં, અને બધા જે છે એ વ્યવસ્થાઓ તરત જ ત્યાં ઇમ્પ્લિમેન્ટ થવાનું શરૂ થયા હતા. મેં ત્યારે મારા ફાયરના લોકોને પૂછ્યું કે કેવું સ્થિતિ છે. એટલે ઇટ વોઝ એ સિરિયસ, ખૂબ સિરિયસ એક ઇન્સિડન્ટ હતું, અને લગભગ જે કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ હતું એ ઇમ્પેક્ટ ખૂબ જોરદાર હતું. એટલે એમાં મને પછી ચીફ સેક્રેટરી સાહેબનું ફોન આવ્યું કે કેટલા લોકોને આપણે બચાવી શકાય ઇમિડિયેટલી, એના માટે ગ્રીન લાઇન આપણે કરવું પડે. એટલે મેં કીધું યસ સર, આપણે ગ્રીન લાઇન ઇમિડિયેટલી કરી નાખીશું. એક પણ માણસ અગર બચી શકે તો એના માટે સંપૂર્ણ વ્યવસ્થા આપણે કરીશું. ત્યાં સુધી મેં પહોંચી ગયા, અને ફર્સ્ટ વસ્તુ જે હતું એ ગ્રીન ચેનલ, કારણ કે ત્યાં સિવિલ હોસ્પિટલ હતું, પણ એના રસ્તામાં ઘણા બધા લોકોના ગાડી હતા. ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને એ બધા જોતા હતા. ઘણા બધા લોકો રીલ લેતા હતા, વિડીયો લેતા હતા. બધાના ગાડીને શિફ્ટ કરવા માટે આપણે એએમસી અને પોલીસ તંત્ર સાથે મળીને ગ્રીન ચેનલ એસ્ટાબ્લિશ થઈ ગયું. અને ગ્રીન ચેનલ એસ્ટાબ્લિશ થયા પછી જે છે એ કાર્યવાહી આપણે શરૂ કરી દીધી. અને ઇમિડિયેટલી મેં કીધું કે બધા આપણા જેટલા પણ સિનિયર ઓફિસર્સ છે, મેં મારા પીએસને કીધું કે આપણા તમામ ડેપ્યુટી કમિશનરને બોલાવી નાખીએ, તમામ સિનિયર એન્જિનિયર્સને બોલાવી નાખીએ, સો દેટ કંઈ પણ જરૂરિયાત છે એ તાત્કાલિક તરત જ ત્યાંને ત્યાં લઈ શકાય. મેં ત્યાં પહોંચ્યા પછી મને લાગ્યું કે આ એક એવા ઇન્સિડન્ટ છે જેમાં ઓલ ધ રિસોર્સિસ એ એકસાથે કંઈ પણ 1 સેકન્ડનું પણ ડિલે નહીં થવું જોઈએ. એક તો આ વિષય હતું કે સમય 1 પણ સેકન્ડ વેડફવા નહીં જોઈએ. બીજા પણ ઘણા બધા ઇશ્યુઝ હતા. દાખલા તરીકે આપણું જે ફાયર વ્હીકલ્સ છે એ ફાયર વ્હીકલ્સ પાણી લેવા માટે અલગથી ના જવા પડે, એટલે ફાયર વ્હીકલ્સના પોતાનું જે પાઇપલાઇન છે એ બધા એક થઈ જાય. એટલે પાણી જે છે એમાં પછી ગાડીઓને પછી જવા માટે અને આવવા માટે તાત્કાલિક તમે રસ્તો બનાવ્યો તો હતો નહીં, અને જગ્યા કરવી પડી તમારે. સાચી વાત છે. ત્યાં જે છે એ કમ્પાઉન્ડ વોલ હતી, અને કમ્પાઉન્ડ વોલમાં આપણી ગાડીઓ જ્યાં અંદર સુધી જાય તો આપણે લોકોને બચાવવા માટે દિવાલ તાત્કાલિક આપણે ડિસાઇડ કર્યા કે આમાં દિવાલ નહીં તોડીએ તો એ થઈ જાય. એટલે તાત્કાલિક દિવાલ આપણે તોડવામાં આવ્યું.
અને આપણે બધા જે આપણા એમ્બ્યુલન્સીસ છે એ બધા એમ્બ્યુલન્સીસને આપણે કોલ કરી દીધા. એટલે એમ્બ્યુલન્સીસ તરત જ પછી આવી ગયા. પણ એમ્બ્યુલન્સ કઈ રીતે ઊભા થાય, કે રીતે આવે અને કેવી રીતે નીકળે, એના માટે એક મૂવમેન્ટ પ્લાન પણ કર્યા. અને કારણ કે એટલું અંશે જે છે એ મોટા ઇસ્યુ હતું, એટલે આપણે પહેલાં એક હતું, પણ પછી ઇમિડિયેટલી આપણે ડિસાઇડ કર્યા કે 5 એમ્બ્યુલન્સીસ એક સાથે ઊભા રહે. પછી આપણે ડિસાઇડ કર્યા કે 7 એમ્બ્યુલન્સીસ એક સાથે ઊભા રહે. એટલે એમ્બ્યુલન્સીસ જ્યારે ઊભા થાય ત્યારે પાછળ કરીને ઊભા થાય, સો દેટ જ્યારે બોડી આપણે લઈએ ત્યારે તરત જ જે છે એમ્બ્યુલન્સમાં રાખીને પછી એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ સુધી ઇક્વલ રિસ્પેક્ટ સાથે તરત મૂકી શકાય એ રીતે તમે. હા, અને ઘણી બધી આને બહુ મોટી એક વિષય હતી કે દાખલા તરીકે એમ્બ્યુલન્સીસમાં વ્હાઇટ જે શીટ હોય એ શીટ હોય છે, એટલે એ શીટ એના ઉપર મૂકીને એ સીટ પણ મને જાણવા મળ્યું ઓફ કેમેરા કે આટલી બધી સીટ તો એક સાથે એક મૃતદેહોનું તો આપણે વિચાર્યું જ ના હોય કે હોય, તો તાત્કાલિક આટલી બધી સીટ નહોતી, તમે એનું પણ કંઈક પ્લાનિંગ કર્યું? ઇમિડિયેટલી મંગાવવામાં આવ્યા અને ઇમિડિયેટલી એનો વ્યવસ્થા કરવામાં આવી. અને તમામ જે બોડીઝ છે એ બોડીઝ મળવા માટે, એના માટે શોધવા માટે એ પછી ત્યાં મશીનરીઝનો ઉપયોગ કરવામાં આવી. અને લોકો જે છે એ તરત જ, કારણ કે એટલું વધારે એ ટેમ્પરેચર હતું કે એને ટચ કરવું અઘરું હતું, એટલે કોઈ બોડીને ટચ કરવા માટે પહેલાં ફાયરના પાણી આમાં નાખવામાં આવતા હતા, સો દેટ અને પછી ગ્લોવ્સ નાખીને પછી એને હેન્ડલ કરી શકાતું. અધરવાઇઝ ઇટ વોઝ વેરી હાઈ ટેમ્પરેચર. અને આપણે બધા સાથે હતા. વન ઓફ ધ ચેલેન્જીસ વોઝ ઘણા બધા લોકો જે છે એ વિડીયો અને એ લેતા હતા, પણ આપણે જે છે એ બી તમારા માટેના મેસેજ મળે કે એમાં બી તમે બહુ સરસ કામ કર્યું કે લોકો જ્યારે વિડીયો અને લઈને આગળ, એની બદલીમાં તમે એમને કીધું કે જે માણસાઈ બતાવવા, વિડીયો લેવાનો સમય નથી. હા, બેસિકલી શું છે કે 2 વસ્તુ હતી. આપણે જે જવાના મૂવમેન્ટમાં જેટલા લોકો વિડીયો લેતા હતા એ બધા લોકોને મેં પર્સનલી કીધું કે આ વિડીયો તમે અહીંયા નહીં લો અને પૂરેપૂરો આ રસ્તા ખુલ્લા કરો, સો દેટ અમારા જે ફાયરના સ્ટાફ છે, હેલ્થના સ્ટાફ છે, એ લોકો ઇમિડિયેટલી પહોંચીને એનું રેસ્ક્યુ ઓપરેશન્સ કરી શકાય. અને આમાં એક તો આ પૂરેપૂરું જે સાઇટ હતું એ સાઇટમાં 2 પાર્શ્વ હતા. એક પાર્શ્વ તો પ્લેન, જ્યાં મેઇન પ્લેન જ્યાં પડ્યું હતું ત્યાં જ હતા, જ્યાં કોકપીટ હતું, અને એના બીજા પાર્શ્વ એ જે હોસ્ટેલ હતા એનું હતું. એટલે આપણે પહેલાં જ્યારે મેં સિચ્યુએશન જોયા ત્યારે મને લાગ્યું કે આ પ્લેન ક્રાશમાં તો બહુ સિરિયસ ઇસ્યુ છે. મને લાગે છે કોઈનું બચવું આમાં કદાચ આમાં શક્ય નથી, જે પ્રમાણે આ ઇન્સિડન્ટ જોયા આપણે. પણ મને લાગ્યું કે પાછળ કદાચ હોસ્ટેલમાંથી બાળકોને આપણે બચાવી શકીએ. એટલે ફાયરના લોકોને ઇમિડિયેટલી આપણે કીધું કે તમે લોકો જઈને દરેક રૂમમાં ચેક કરી શકાય તો દરેક રૂમમાં ચેક કરાવો. એક પણ બાળકને આપણે સેવ કરી શકીએ તો આપણે કરીશું. આપણા ત્યારે બધું હોટ હતું, બધું સળગતું હતું, છતાં પણ ફાયરના લોકો ગયા અને લાઈફ સેવ થઈ છે. હા, ઘણી લાઈફ એ લોકો સેવ કર્યા. અને દરેક રૂમમાં જઈને કોઈ અગર એ હોય તો એ લોકોને સેવ કર્યા. અને આમાં મેં જોયું છે ફાયરના લોકોને આપણે પછી ત્યાંથી ઇન્ફોર્મેશન કંઈ માહિતી મળતું ના હતું, કારણ કે કેટલા લોકોને બચાવ્યા, શું બચાવ્યા. એટલે પછી મેં પછી થોડું અકળાયા હતા. મેં કીધું કે કોઈ માહિતી તો હોવું જોઈએ કે કેટલા માણસો ને આપણે સેવ કરી શક્યા, કેટલાને આપણે હજુ સેવ કરી શકીએ. એટલે ત્યાંથી પછી મેં બોલાવ્યા. તો ફાયરના જે જવાન મારા પાસે જે સિનિયર અધિકારી આવ્યા એ ઓલમોસ્ટ ચાલવા સક્ષમ ના હતા, જે પ્રમાણે એમનું હતું. કન્ટિન્યુઅસ કલાકોના કલાકો વર્ક ને કલાકોનું વર્ક કરતા જે ટેમ્પરેચરમાં એ લોકો કામ કર્યા, એ લોકો ઓલમોસ્ટ ખૂબ વધારે જે છે એ ગરમીમાં, હીટમાં રહ્યા. એટલે એ લોકો ચાલવા માટે પણ સક્ષમ ના હતા. એટલે મેં એમને પકડ્યા અને મેં કીધું કંઈ નહીં, અને આપણે એના સાથે સંપર્કમાં રહીને. એટલે ઘણું બધું આ બધા પરિસ્થિતિઓ હતી. અને ત્યારે તો
પછી તરત જ ત્યાં પોલીસના જવાનો, પછી સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સીસના જવાનો, બધા જવાનો ત્યાં આવી ગયા હતા. એટલે બધા લોકોને પછી મેં ઇમિડિયેટલી મારા લોકોને કીધું બધા લોકોને પાણી પીવા માટે વ્યવસ્થા કરવાનું. ત્યારે પછી સાંજ પડી જતું હતું, ત્યારે લાઇટિંગનું વ્યવસ્થા કરવા માટે મેં તરત જ કહી નાખ્યું પહેલાંથી. પૂરેપૂરું એરિયા જે છે પછી મેં ત્યાં નજીકમાં જે એક સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઇન્સ્ટિટ્યુશન છે એના ઉપર મેં ચડીને જોયું રનવે અને કઈ રીતે આ ઇન્સિડન્ટ બન્યું હશે. એક જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના માધ્યમથી એનું રૂટ કઈ રીતે થયું, કઈ રીતે આ ઇન્સિડન્ટ થયું, એ બધું મેં જોયું. અને કઈ રીતે આ જે છે ઇન્સિડન્ટ બન્યું હશે એનું એક રિકન્સ્ટ્રક્શનના તરીકે આપણે એક કર્યા. ત્યારે આપણી પાસે જે ચેલેન્જીસ હતા, એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યવસ્થા એટલે મશીનરીઝનું વ્યવસ્થા એનું હતું. સેકન્ડ જે વ્યવસ્થા હતું ત્યાં પાણીનું, લાઇટનું અને મશીનરીઝનું એ બધું વ્યવસ્થા હતું. અને સૌથી અગત્યનું વસ્તુ ત્યારે સંકલનનું હતું, કારણ કે ઘણા બધા સંસ્થાઓ એમાં ઓપરેટ કરે અને રાજ્ય સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના અલગ અલગ ઓર્ગેનાઇઝેશન કામ કરે. ત્યારે બધાના સાથે સંપર્કમાં રહીને એનું સંકલન કરીને કાર્યવાહી જે છે એ કરવું પડે. ફોર્ચ્યુનેટલી આપણા પાસે બધા જે છે રાજ્ય સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના તમામ વ્યવસ્થા લોકો હતા. ચીફ સેક્રેટરી સાહેબ, એન્ટાયર સીએમ ઓફિસ, કેટલા માનનીય મંત્રીશ્રીઓ, એ તમામ લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. અને ઘણી બધી ત્યાં જે છે એ આપણને સાથે મળીને આપણે કામગીરી કર્યા. ત્યાં તમારી સાથે જે વાત થઈ અત્યારે એમાં એટલા બધા ચેલેન્જીસો હતા અને આ દુર્ઘટના એવી હતી કે જે દુર્ઘટના વિચારી બી ના હોય અને એની પહેલાં આપણે જોઈ પણ ના હોય ને સાંભળી પણ ના હોય. અચાનક આ દુર્ઘટના સાંભળવી, જોવી ત્યાંનું અને આ નિર્ણય શક્તિ અને સ્વસ્થ રહી અને એ લેવું એ ઘણું અઘરું રહ્યું હશે ને? અઘરું રહ્યું, પણ જ્યારે આપણે આવા પ્રકારના સિચ્યુએશન, આની સાથે એવું બી કહી શકાય કે બહુ અઘરા કામને બહુ સરળ, કારણ કે મેં જેટલા ઓફિસર્સ સાથે વાતચીત કરી છે એમાં આ અઘરા કામને ઘણી સરળતાપૂર્વક નિર્ણયથી વર્ક કરવામાં આવ્યું છે. એટલે બેસિકલી આવા પ્રકારના સિચ્યુએશનમાં એક તો મનોસ્થિતિ શાંતિપૂર્વક રાખવું એ બહુ જરૂરી છે. સેકન્ડ વસ્તુ, કોઈ પણ માં આપણે પોતે આ સિચ્યુએશનમાં રહીને કેટલી સારી રીતે એ સિચ્યુએશનને એડ્રેસ કરી શકીએ એના માટે આપણે મનોબળ રાખવા જોઈએ. ત્રીજું, આવા પ્રકારના સિચ્યુએશનમાં કોઈ પણ રીતે આપણે પોતે પોતાનું કુલ નહીં લૂઝ કરીએ અને બધા જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને કેવી રીતે, જે ડિપાર્ટેડ સોલ્સ હતા, જે લોકો હતા, એમને કેવી રીતે રિસ્પેક્ટ, સન્માન આપી શકાય અને જે એ લોકોના પરિવારજનો આજુબાજુ આવતા હતા એ લોકોને કેવી રીતે સાંત્વના આપી શકાય, એ બધી વસ્તુ સાથોસાથ હતું. એટલે એમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હતું અથવા મશીનરીઝ ના હતું અથવા સંકલન ના હતું, પણ એ 360 ડિગ્રી જે છે એ એક અપ્રોચ હતી જેના હિસાબે આપણે આ બધું કર્યું. અને પૂરેપૂરું, ફોર એક્ઝામ્પલ, ગાડીઓને એ કરવું કે અલગ અલગ ડિસિશન્સ હતું. ફોર એક્ઝામ્પલ, એક પ્લેનનું એક સાઈડનું જે વિંગ છે, પંખો છે, એ પડ્યા હતા. એટલે પહેલાં આપણે વિચાર્યા કે એને ઇમિડિયેટલી, કારણ કે રસ્તામાં આવતા હતા એટલે એને ઇમિડિયેટલી આપણે શિફ્ટ કરવા માટે વિચાર્યા. પણ મેં કીધું કે આ વિંગ્સમાં જે છે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે સૌથી વધારે જે ફ્યુએલ છે કોઈ પ્લેનનું એ વિંગ્સમાં હોય. એટલે એ વિંગ્સને અગર આપણે અડીએ અને ત્યાંનું જે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર જે પ્રમાણે હતું એ ટેમ્પરેચર કદાચ સળગી શકે, એટલે બીજું કાંઈ ઇન્સિડન્ટ પછી આપણું જે રેસ્ક્યુ ઓપરેશન છે એમાં કદાચ બાધા પડી શકે. એટલે આપણે એને ટચ ના કર્યા, આપણે રીરૂટ કર્યા બધા વ્હીકલ્સને અને પૂરેપૂરું એક સર્ક્યુલેશન સિસ્ટમ ત્યાં પ્રસ્થાપિત કર્યું અને વ્યવસ્થિત રીતે એમાં આપણે હેન્ડલ કરી શક્યા. એટલે ઓવરઓલ લગભગ મેં તો ત્યાં લગભગ 10 કલાક ઊભા જ રહ્યા હતા. રાત્રે 12 વાગે મને થોડું ચા પીવાનું એક મોકો મળ્યું.
સિવિલ હોસ્પિટલમાં મોબમાં કંઈ ગયું બી નહોતું. નહીં, ત્યાં સુધી જે છે આપણે જઈ પણ ના શક્યા હતા. અને ત્યાંનું જે સિચ્યુએશન હતું એ સિચ્યુએશનમાં એટલું ગંભીર અને એટલું દર્દનાક હતું કે એ પરિસ્થિતિમાં આપણે પોતાના વિચારવાનું સમય ના હતું. એટલે અને પોતાનું વિચારી પણ ના શકાય એવા વિષયમાં. એટલે ખૂબ સારી રીતે આ જે છે એ હેન્ડલ થયું. આપને કહું, બીજા ઘણા બધા વિષયો છે જે દાખલા તરીકે ડેથ સર્ટિફિકેટ છે. પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ માટે કોઈ જગ્યા જવું ના પડે અને સિવિલ હોસ્પિટલમાં જ વ્યવસ્થા થઈ જાય એ પ્રકારે વ્યવસ્થા થયું હતું. સો દેટ કોઈને ડેથ સર્ટિફિકેટ માટે કોઈ જગ્યાએ જવું પડે એવું પરિસ્થિતિ આપણે ના કર્યા. આમાં બી તમે એનાથી બી વધારે વ્યવસ્થા કરીને કે ડેથ સર્ટિફિકેટનું તો નહીં, પણ અમુક જે લોકો નહોતા આવી શકે એમની કન્સેન્ટ લઈને અર્થી વિસર્જન સુધી પણ તમે કદાચ આ જનતાને નહીં ખબર હોય કે આનાથી આગળ સુધી સ્ટેપ લીધા છે. હા, કારણ કે આમાં જે તે સમયે એકચ્યુઅલી આપણા પાસે એ ના હતા. એટલે લોકોના કન્સેન્ટ લીધા અને કન્સેન્ટ લઈને પછી એ લોકો અગર કહે કે આપણે ત્યાં ક્રિમેટોરિયમમાં આપણે વ્યવસ્થા કરવા માટે સતત, ચાહે ક્રિમેટોરિયમનો વિષય હોય કે ચાહે ડેથ સર્ટિફિકેટનો વિષય હોય, કોઈ પણ રીતે કોઈ પણ લોકોને સેજ પણ તકલીફ ના પડે અને સેજ પણ એ ના થાય આવા પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવ્યા. પરંતુ એ ખૂબ દુઃખદ બાબત છે કે આવા એક ઇન્સિડન્ટ ઘટ્યો. તમારી સાથે અત્યારે તમે જે કીધું ને કે ઘણું બધું નહોતું, પણ તમારી સાથે વાત કરતાં એવું કહી શકાય કે તમે ફરિયાદ કરતાં બી વધારે શું નહોતું એના કરતાં શું થઈ શકે. હા, સાચી વાત છે. કારણ કે સોલ્યુશન ઉપર સોલ્યુશન ફર્સ્ટ હતું. કારણ કે ત્યાંના જે સિચ્યુએશન હતા અને સોલ્યુશન બી આમ મિનિટ બી નહીં, સેકન્ડ્સમાં ડિસિઝનો લીધા છે કે ફટ ડિસિઝન લેવા પડશે. નિર્ણય લેવું પડ્યું હતું. અને ફોર્ચ્યુનેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણી પાસે રિસોર્સિસ હોય, વ્યવસ્થાઓ હોય, અધિકારીઓ હોય, તો એનું ઉપયોગ બેસ્ટ તરીકે કરવા માટે એટલે જે છે એ ત્યાં આપણને સહુલિયત મળી શક્યા એ ખૂબ એક સારી બાબત છે. આ બેસ્ટમાં બી એવું કહેવાય કે બાઉન્ડ્રીની બહાર બી સ્ટ્રેચ થઈને બધાએ હા, કારણ કે ત્યાં જે પ્રકારે લોકો આવતા હતા, જ્યાં તે પ્રકારે સિસ્ટમ હતું અને એમાં કેન્દ્ર સરકારશ્રીના, રાજ્ય સરકારશ્રીના અને લોકલ બધા જે છે એ સંકલન કરીને પોલીસ તંત્ર, બીજા એરપોર્ટ ઓથોરિટી, આપણે બધા લોકો સાથે મળીને કામ કર્યા. અને બધા લોકોના, આપણે તો સિનિયર લોકોને, બીજા જે લોકો હોય એ લોકોને ઓળખતા ના હોય. ઘણી બધી એ સમયે એરપોર્ટ ઓથોરિટીના હેડ સાથે કે AIIB છે કે બીજા તંત્ર છે, એ તંત્રના સાથે રહીને એ જે છે એ કામ કરવાનું, એ લોકોને જે કંઈ જરૂરિયાત હતું એ જરૂરિયાત આપણે પૂરું પાડ્યું. આ જે સાઇટ હતું એ તપાસ માટે લગભગ 1 મહિનાથી વધારે સમય એ પૂરેપૂરું આપણે ગાર્ડ કર્યા પોલીસ તંત્ર સાથે. અને એમાં કોઈ પણ રીતે એ ના થાય આવા પ્રકારના સિચ્યુએશનમાં હેલ્થનું પણ એક કન્સર્ન હોય છે. કારણ કે આવા એક ઇન્સિડન્ટ હતા જેમાં કોઈનું આંગળી હોય, થોડુંક ફ્લેશ હોય, એ રહી જતા હોય છે. કારણ કે બધા અંગ બી છૂટા છૂટા પડેલા હતા. કોઈક ઓફિસર્સ જે લોકો વર્ક ત્યાં કરતા તેમના પગમાં આવતા હતા. ત્યાં પક્ષીઓ અને એ બધું ના થાય એના માટે પણ આપણે કાળજી લીધી. અને કોઈ પણ રીતે એ ના થાય એના માટે મને લાગે છે એ એક ખૂબ આપણે અગર હાઇન્ડસાઇટમાં જોઈએ તો એ ખૂબ સરસ રીતે આ કામ થઈ શક્યા એ બરાબર છે. કદાચ એવું કહેવાય કે જે આખો ઇન્સિડન્સ બન્યો એની ગણતરીની મિનિટોમાં તમે ત્યાં પહોંચી ગયા હતા. એટલે એક આંખોએ એવા બહુ બધા દ્રશ્યો જોયા હશે કે જે કદાચ આપણે એમ થાય કે ના પહેલી વખત આપણે કદાચ એવા પ્રકારના, મારા આંખમાં જનરલી આવા પ્રકારના તો મેં ક્યારેય જોયા ના હતા. અને એ કદાચ વિશ્વાસ પણ ના હોય કે એવું પરિસ્થિતિ થઈ શકે. આવા પહેલી વખત જીવનમાં આપણે જોયા કે આવા પ્રકારના સિચ્યુએશન પણ થઈ શકે. આમાં યુ કેન ઇમેજિન કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે હાથ પકડીને જ્યારે સીટમાં બેઠા હોય એ જ કન્ડિશનમાં એમનું ડેડ બોડી મળતા હોય.
ઘણા બધા ડેડ બોડી જે છે એ અલગ અલગ એમાં પોઝિશનમાં હોય અને ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ અને સૌથી દુઃખદ બાબત શું છે કે એ જે પરિજનો હતા એ પરિજનોના કોઈ કપડાં હોય, કોઈ સૂટકેસ હોય, કોઈ વસ્તુ હોય, એ વસ્તુને આપણે સન્માનના સાથે, એટલે એમાં કોઈનું પગ ના લાગે, કોઈનું અસન્માન ના થાય, એના માટે પણ આપણે સેન્સિટાઈઝ કર્યા. કારણ કે ખાલી કામ કરવાથી આ નહીં થાય, પરંતુ આપણા જે લોકો છે એ લોકોના સન્માનના સાથે એ લોકોને ખૂબ સારી રીતે આપણે એ એક ખૂબ અગત્યનું વસ્તુ હતી. એટલે લાસ્ટ ડેથ રિસ્પેક્ટ જે કહેવાય એ પણ મેન્ટેન કરી. હા, કારણ કે જે વ્યક્તિનું દાખલા તરીકે બેગ પડી ગયા હશે અને એ વ્યક્તિ કદાચ નથી, પણ એના માટે એનું બેગનું જે રિસ્પેક્ટ હતું એ આપણે આપી શક્યા. આ આખા ઇન્સિડન્ટ્સ પછી માની લઈએ કે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ત્યાર પછીથી બી કામ ઉપર બી એના વિચારો કે એને લઈને, કારણ કે આપણે બી માણસ તો છેલ્લે જ છીએ જ, કે ખાવાનો કોળિયો બી નીચે ઉતારવો કે બેસવું, કારણ કે આપણે બી પરિવાર સાથે કે આપણા લોકો તો ઘણી બધી એના ઉપર નો ડાઉટ કામ કરતાં કરતાં એટલે આપણે મક્કમ થઈ ગયા હોઈએ છીએ, પણ લાગણીહીન તો નથી જ થયા હોતા. તો એ અસર બી કશેક થોડાક દિવસો સુધી તમારા મન પર રહી હશે. એ તો અત્યારે પણ છે. એ અત્યારે બી તમારી આંખોની ભીનાશમાં દેખાઈ રહ્યું છે. અવાજમાં મક્કમતા છે, પણ આંખોની ભીનાશમાં, તમારા બોલવાના અમુક વર્ડ્સમાં, બાકી તમારા અવાજમાં અમુક પાવર છે, પણ જ્યારે એ વાત આવતી હતી ત્યારે સેન્સિટિવિટી, એક ઇન્સાનિયત, પોતાની અંદરની એક માણસાઈ, કે આજે 1 વર્ષ પછી પણ એ ચિત્રો તમારી અંદર જાણે આમ અત્યારે એવું થાય કે સાચી વાત છે. એટલે ડિફિકલ્ટ સિચ્યુએશન હતું, ખૂબ ડિફિકલ્ટ, અને એને એડ્રેસ કરવું બહુ અઘરું હતું. અને પણ બધા જે ટીમ કાર્યરત હતા એ ખૂબ સારી રીતે કામ કર્યા, અને બધા લોકો, બધા ડિપાર્ટમેન્ટ, બધા સરકારશ્રીના અંગો ખૂબ સારી રીતે એને બધા ડિપાર્ટમેન્ટોની જાણે કડી રચાઈ ગઈ હતી ને. એટલે કંઈ એમાં કોઈ જગ્યાએ જરૂરત ના હતું કોઈને કહેવા માટે. એટલે બધા પોતપોતાના જે રોલ સમજતા હતા અને બધા પોતપોતાના રોલ ખૂબ સારી રીતે એ કામગીરી બધા. આજ આપણા ગુજરાતીઓની તાકાત છે. સાચી વાત છે. એ જ કે જ્યારે આવી જરૂર પડે છે ત્યારે મદદ માટે કે કામગીરી માટે અથવા તો કડી બનવા માટે કહેવું બી નથી પડતું. હા, એ તો આપણે જોયું છે. મેં તો કોવિડમાં પણ જોયું છે અને અલગ અલગ સિચ્યુએશનમાં પણ જોયું છે. ગુજરાતમાં લોકોના જે એસોસિએશન છે, જે કોન્ટ્રીબ્યુશન છે અને પાર્ટિસિપેશન છે, એ કહેવું નહીં પડે. એ સ્વયં રીતે એ પોતાનું ફરજ ત્યાં અદા જ કરી લે. પણ જનરલી ઘણા બધા સિચ્યુએશન જે હોય છે, આવા પ્રકારના સિચ્યુએશન, ઘણા બધા લોકો કૌતૂહલ, આકાંક્ષા અને એના માટે થોડુંક જે છે એમાં જવા માટે થોડું વિડીયો ઉતારવા કે એવા એ થોડુંક એક લિમિટેશન પાર્ટ છે, પણ એને પણ આપણે બહુ સારી રીતે એને હેન્ડલ કર્યો છે, કરી શકીએ, અને ઘણો સારી રીતે એવું કહી શકાય. સારી રીતે કરતા બી સન્માનના સાથે આપણે હેન્ડલ કરી શકીએ. હવે 1 વર્ષ જ્યારે પૂરું થવા આવ્યું છે ત્યારે જે મંતવ્ય ન્યૂઝ એક દીપ માનવતાના મહાવીરો એટલા માટે જ લઈને આવ્યું છે કે 1 વર્ષ પછીથી પણ દરેકની સાથે જ્યારે વાતચીત કરી છે ત્યારે દરેક આજે પણ એ વાતને લઈને એક અંદરથી સેન્સિટિવિટી બતાવી રહ્યા છે, અને એ લોકોને એવું માનવું છે કે આ ભવિષ્યમાં પણ આ દુર્ઘટના સાંભળવામાં બી ના આવે કે જોવામાં બી ના આવે. ના, સાચી વાત છે. એ એક ખૂબ સારી બાબત છે કે મંતવ્ય ન્યૂઝ જે છે એના માટે એક ખૂબ સારી રીતે આને પ્રસ્થાપિત કરે છે, અને એ બહુ જરૂરી પણ છે, કારણ કે સાચી શ્રદ્ધાંજલિ પણ છે. અને એના સાથે સાથે એક જ્યારે આપણે હાઇન્ડસાઇટમાં આપણે એક બહુ સરસ
એના ઉપર પૂરેપૂરું કયા ડિપાર્ટમેન્ટે શું કામ કર્યું, કઈ રીતે કામ કર્યું અને કઈ રીતે ફ્યુચરમાં કામ કરી શકાય, એટલે જે સંકલન અહીંયા હતું એ સંકલન કઈ રીતે એસ્ટાબ્લિશ થઈ શકે, એ બધું આપણે એક પણ પુસ્તક પણ બનાવ્યું છે. એટલે જે અત્યારે એ કરીએ છીએ, કારણ કે આ પ્રકારના વસ્તુઓ આપણે પૂરેપૂરું ધ્યાનમાં કરવા માટે આ પ્રકારના કાર્યક્રમ જેવી રીતે મંતવ્ય ન્યૂઝ કરે છે એ ખૂબ સરાહનીય છે. કારણ કે એ ખાલી એક યાદ કરવા માટે નહીં, પરંતુ આપણને સેફટી અને સિક્યુરિટી કેટલું અગત્યનું હોય છે અને આવા પ્રકારના સિચ્યુએશનમાં પૂરેપૂરું સંતુલિત રીતે કેવી રીતે એડ્રેસ કરી શકાય છે, કામગીરી કરી શકાય છે. અને બધા જે લોકો કામ કર્યા છે, દાખલા તરીકે ફાયરના જે સ્ટાફ કામ કર્યા છે, અમે લોકો તો ત્યાં હતા, પણ આપ ઇમેજિન કરો ફાયરના લોકો જે લોકો અંદર જઈને કામ કર્યા છે અને આગના સાથે એ રહીને કામ કર્યા છે, અને ત્યારે ટેમ્પરેચર એટલું વધારે હતું અને છતાં પણ જે લોકો કામ કર્યા છે એ લોકોના માટે એક આ ખરેખર એક સન્માનના બાબત છે. અને કોઈ યાદ કરે કે તમે ખૂબ સારી કામગીરી કર્યા હતા, એ મને લાગે છે એમનું મનોબળને હજુ સુદૃઢ બનાવશે અને એ લોકોને સમાજના સેવા કરવા માટે વધારે એ લોકોને શક્તિ આપશે, સમર્થ આપશે. મને લાગે છે એ બહુ જરૂરી. આ બી તમે જે કીધું ને કે મંતવ્ય ન્યૂઝ અત્યારે એક દીપ માનવતાના મહાવીરો શ્રદ્ધાંજલિ કરતાં પણ કૃતજ્ઞતા લઈને આવ્યું છે કે ત્યાં ઊભા રહીને કામ કરવું, નિર્ણય લેવા અને પોતાને સંભાળવું ઘણું ડિફિકલ્ટ હતું અને એટલું સરળતાપૂર્વક અને સ્ટેબલ રહીને કર્યું છે. અને જેમ તમે કીધું ને કે જ્યારે અમે ફાયરના ઓફિસર્સને બી મળ્યા ને ત્યારે મેં ઓન કેમેરા ફાયરના ઓફિસર્સને કીધું હતું કે અવેરનેસ આ તો એક ઇન્સિડન્સ છે, પણ અમે જ્યારે એમની સાથે કામ કરીએ ત્યારે જે આગ લાગે છે, જે જગ્યાએથી લોકો દૂર ભાગે છે, એ જગ્યા ઉપર એ લોકોએ અંદર જવાનું છે અને કામ કરવાનું છે. બહુ જ ડિફિકલ્ટ હોય છે. તો આ એક અવેરનેસની પણ જરૂર હોય છે. તો એના માટે પણ મંતવ્ય ન્યૂઝ પ્રયાસ કરી રહ્યું છે કે ભાઈ કેવી રીતે વધારે આ ગ્રેટિટ્યૂડ સિવાય પણ આગળ શું કરી શકે. આ તો એક દુર્ઘટના હતી જે રેગ્યુલર નથી બનવાની, પણ નોર્મલ સામાન્ય દુર્ઘટનામાંથી પણ બચી શકાય અને પોતાના સ્વજનો સાથે રહી શકાય. સૌથી અગત્યનું વસ્તુ આ જ છે કે કોઈ પણ જગ્યામાં આપણે રહીએ છીએ ત્યારે આપણને પહેલી વસ્તુ જોવું પડે કે એનું સેફટી અને સિક્યુરિટી કયા એંગલથી છે. ઘણી બધી વખતે લોકો સેફટી અને સિક્યુરિટી આઇટમને થોડુંક પાછળ કરી નાખે છે, પરંતુ સેફટી અને સિક્યુરિટી એ પહેલું કદમ છે. એટલે કારણ કે પોતાનું લાઈફ એના ઉપર નિર્ભર કરે છે. પહેલી વસ્તુ એ છે. સેકન્ડ વસ્તુ એ છે કે ફાયરના જવાનો જ્યાં સુધી આવે, કદાચ 4 મિનિટ લાગે, 3 મિનિટ લાગે, 1 મિનિટ લાગે, પરંતુ આપણે એ 1 મિનિટ પણ ના લાગે આપણે ત્યાં છીએ. એટલે જેટલા પણ સોસાયટીઝ છે, જેટલા પણ સંસ્થાઓ છે, એમાં જે સિક્યુરિટી ગાર્ડ છે એ તમામ સિક્યુરિટી ગાર્ડને આપણે ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. એટલે અને મારા તો એ પણ વિનંતી છે, ઘણા બધા લોકો એવા છે જે લોકો ફાયરના વોલ્યુન્ટિયર તરીકે કરવા માંગે છે. એવા લોકોનો પણ સહયોગ આપણે લીધા છે. એને આપણે અગ્નિવીર કહીએ છીએ. સરસ નામ આપ્યું છે, અગ્નિવીર કહીએ છીએ. એ ફાયર વોલ્યુન્ટિયર્સ છે. એટલે એ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂ કર્યા છે અને આપણા ઘણા બધા અગ્નિવીરો અને ફાયરના વોલ્યુન્ટિયર્સ આપણા પાસે આવ્યા છે અને એ તમામ લોકોને આપણે ટ્રેનિંગ આપીએ છીએ. તમામ સંસ્થાઓના, તમામ સોસાયટીઝના સિક્યુરિટીને આપણે ટ્રેનિંગ આપીએ છીએ. બીજું એક કારણ એ હોય છે કે જે ફાયર થાય છે એ વેલ્ડિંગમાંથી પણ થતા હોય છે. એટલે જ્યારે પણ કોઈ હોટ વર્ક થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે, એ લોકો પણ ટ્રેન્ડ હોવા જોઈએ કે આમાં કોઈ પણ રીતે ફાયર ઇન્સિડન્ટ ના થાય. એટલે આ બધા બાબતો પણ આપણે કાળજી રાખીએ છીએ. અને આ વખતે આપને કહું કે આપણે મેક્સિમમ આજ સુધી જેટલા પણ ફાયર સ્ટેશન બન્યા હોય અમદાવાદમાં, આ વર્ષે એના કરતાં વધારે ફાયર સ્ટેશન બનાવવા માટે આપણે જઈએ છીએ.
અને 19 ફાયર જગ્યામાં સ્ટેશનો બની ગયા છે જે અમદાવાદમાં જ્યારે પણ જરૂર પડે છે અને અમદાવાદની બહાર બીજા ત્યારે ફાયર ફાઇટર બી મંતવ્ય ન્યૂઝે નામ આપ્યું છે કે ફાયર ફાઇટરો છે. તો એ ફાયર ફાઇટર કારણ કે બહુ જ નજીકથી મંતવ્ય ન્યૂઝે ફાયર ફાઇટરોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. સાચી વાત છે. એમાં એ લોકો કેવી રીતે કામ કરે અને ફાયર કેવી રીતે જાય. આ વખતે આપણે ફાયરના જેટલા પણ ગાડી છે એ તમામ ગાડીમાં આપણે જીપીએસ કનેક્ટ કરીએ છીએ. એટલે ફાયરના ગાડી કેટલા સમયમાં, કેટલા મિનિટમાં, કેટલા સેકન્ડમાં ક્યાં છે, ક્યાંથી નીકળ્યા અને ક્યાં પહોંચ્યા એ તમામ વસ્તુ આપણે કરીએ છીએ. રાજ્ય સરકારશ્રી પણ 112ના માધ્યમથી ફાયર, પોલીસ અને મેડિકલ એ ત્રણને ભેગા કરે છે. કારણ કે ફાયર દાખલા તરીકે જાય, કંઈ ટ્રાફિકનો ઇસ્યુ થઈ જાય, પોલીસ પણ મદદ કરે, પોલીસને કંઈ એ થાય, મેડિકલ થાય, એ તમામ લોકો સંકલિત રીતે કામ કરવા માટે 112નું રાજ્ય સરકારશ્રી દ્વારા પણ કરવામાં આવ્યું છે, જેમાં આપણે સામેલ થયા છે. એટલે પૂરેપૂરું ફાયર માટે આપણે કટિબદ્ધ છીએ અને ફાયરને આપણે ટોપ મોસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સર્વિસીસને આપણે ટોપ મોસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. ચાહે એના સાધનોમાં હોય, એના ગાડીઓમાં હોય, ફાયરના પર્સોનેલના રિક્રુટમેન્ટમાં હોય, બધી જગ્યાએ ફાયર માટે આપણે ટોપ પ્રાયોરિટી આપીએ છીએ. કારણ કે ફાયરના લોકો જીવ બચાવવા માટે સૌથી મોખરે હોય છે. એટલે એના રિસ્પોન્સ ટાઈમ કેવી રીતે ઓછું થઈ શકે, એ લોકોને કેવી રીતે મોટિવેટ કરી શકીએ અને એ લોકોનું કામગીરી ખૂબ સારી રીતે થઈ શકે, એના માટે આપણે કામગીરી કરીએ છીએ. મંતવ્ય ન્યૂઝમાં તમે એક દીપ માનવતાના મહાવીરમાં બહુ જ સરસ રીતે તમારી વાત મૂકી અને અમને આવી જ રીતે તમારો સાથ અને સહકાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીનો મળતો રહે એવી તો આશા રાખે છે મંતવ્ય ન્યૂઝ. થેન્ક યુ. દરેક નવજવાનો માટે કે જે લોકોએ આ જગ્યા ઉપર રહીને એ દિવસે કામ કર્યું છે એ બધાના માટે કૃતજ્ઞતા હોવી જોઈએ, ગ્રેટિટ્યૂડ હોવો જોઈએ. ગ્રેટિટ્યૂડ ઇઝ ધ એટીટ્યૂડ અને એટીટ્યૂડ ઇઝ ધ એવરીથિંગ. તો મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે કે એક દીપ માનવતાના મહાવીરો, એના માટે ધન્યવાદ.